ફાર્મ હવે બેફામ થવાના ઠેકાણા બની ગયા છે। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા કરીને મહેફિલ માણતા 4 યુવકો અને 2 યુવતીઓને વિદેશી દારૂ અને 2 લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડ્યા હતા। ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ મળીને રફતારપૂર્વક અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 સગા ભાઈઓના મોત નીપજ્યા હતા। ત્યારે બાદ સુરત જિલ્લા પોલીસે ફાર્મ હાઉસમાં સઘન ચેકિંગો હાથ ધર્યા હતા। તે દરમિયાન કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। કામરેજના મોરથાણા ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો। બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 4 યુવકો અને 2 યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા। આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રિ દરમિયાન મોંઘી દાટ દારૂની બાટલીઓ બંગાવીને મહેફિલ માણી રહ્યા હતા। તે જ દરમિયાન પોલીસને મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો। પોલીસને જોઈને નબીરાઓને પરસેવો છૂટી ગયો હતો। જો કે પોલીસે સ્થળ ઉપરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને 2 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે। પકડાયેલા તમામ આરોપીઓને કામરેજ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસના આ દરોડાથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સાથે જ માતા પિતાને પણ પોતાના સંતાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની અપીલ કરવામાં આવી હતી। જી સર, કઈ નબીરા પકડાયા, શું વગેરે? સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે।